મીઠી મધુરી વાત ભાગ આવ્યા 86 તારીખ 16/3/2026 વચનામું ચાલે છે મધ્યનું 38 નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ ભગવાનના ભક્તને રખાય નહીં. નાટક ચેટકમાં નહીં, તેમજ અંધશ્રદ્ધામાં પણ નહીં. હા, વાત છે આમાં માચા ભક્તની. બરાબર, સત્સંગ થયા પહેલાંની વાત છે. હજી એને સ્વામિનારાયણ ભગવાન ઓળખાણ થઈ નહોતી. બરાબર, અને કોઈ કિમિયાવાળો એને ઘરે આવ્યો અને કીધું બરાબર કે તને તાંબામાંથી રૂપું કરી દેખાડ્યું, બતાવી દીધું ઓરી પ્રેક્ટિકલ. ને પછી એ ભક્તને કહ્યું છે તમે સદાવ્રતી છો માટે તમને આ બુટી બતાવી રૂપું કરવા શીખવું. બુટી બતાવી રૂપું કરવા તમને શીખવું, એપા કરો. બસ પછી એ ભક્તે લાકડી લઈ તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું છે અમારે તો, હવે સાંભળજો, ભગવાન ભક્ત માટે વાત આવી, અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. બસ, ભગવાનના ભક્તને આવી નિષ્ઠા ઈષ્ટદેવને વિશે હોવી જોઈએ. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત બન્યા, એકાંતિક ભક્ત થયા. છે ને, આગળની વાત થોડી જોઈ લે. અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તો પણ અડધો વિમુખ નીકળી ગયા, અડધા સત્સંગમાંથી. અને સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં, થોડા હોય. એ થોડામાં આપણે નામ લખાવું છે આપણું. હા, સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્ત તો કાર્યની ગામના માચા ભક્ત થોડાક હોય ને, એ થોડાકમાં આપણું નામ આવી જવું જોઈએ. લ્યો, આ વાત કરી તમને. તરત પ્રતિતિ આવી જયો. ફરીને અંધશ્રદ્ધામાં આવવું નહીં, નાટક ચેટક જંત્ર મંત્રમાં કામણ ટુમણમાં ક્યાંય દોરા ધાગામાં ક્યાંય આવવું નહીં. તમને આ દોરો બાંધે આમ થાય, આ વીંટી પહેરે તો આમ થાય, અહીં નાળિયેર વધારે તો આમ થાય, અહીં ચોખા મૂકો તો આમ થાય. બરાબર? હા, ક્યાંય નહીં. એક અને માત્ર એક ભગવાન સ્વામિનારાયણ. બસ, એ જે સ્ત્રીના ગળામાં મંગલસૂત્ર હોય, મંગલસૂત્ર એટલે સમજવું એનો પતિ હયાત છે અને આ કોઈ સધવા સ્ત્રી છે. આની ઉપર એનો રક્ષણહાર એનો પતિ છે. એક સાબિતી. બીજી સાબિતી, રહે સેથોને ચાંદલો સદાય માગુવર નાથજી. સેથો અને ચાંદલો. હા, જો ક્ષમા કરજો, આ સેવક 9મા ધોરણને પાસ કરી અને સાધુ બન્યા છે. બરાબર? અને એની પહેલાં 5, 6, 7, 8, 9, 5 વર્ષ કે 4 વર્ષ ગુરુકુળનો અભ્યાસ કરતા. ત્યારથી જીવન મારે ન કહેવાય પણ એવું હતું, કોઈ સ્ત્રી સામે વાતચીત બોલાચાલી હળવું મળવું એ પ્રસંગ બહુ હતો નહીં. ગામડામાં રહેતા હોય, નાના હોય, સેથો શું કહેવાય, ચાંદલો શું કહેવાય, કાંઈ ખબર ન હોય. એટલે મેં જોયું નથી. ટૂંકમાં મારે એ કહેવું છે,
રહે સેથો ને ચાંદલો. આપણે જોયું નથી પણ કીર્તનમાં કીધું જસુબાઈએ. હા, રહે સેથો ને ચાંદલો સદાય માગુવર નાથજી. સેથો એ મેં નથી જોયો. બરાબર ભાઈ, ક્યાંય નહીં. એટલે હા, મારી વાત બધી છે. સેથો છે, ચાંદલો છે, સ્ત્રીઓ એટલે. બરાબર, તો આપણે આ સેથો ચાંદલો બે આમાં આવી ગયું. બરાબર, અને ગળામાં આ મંગલસૂત્ર છે અને આ સેથો ચાંદલો છે. ખબરદાર એટલે ખબરદાર, કોઈ દિવસ બીજે નહીં એટલે નહીં. સુખ દેશે તો મારો સ્વામિનારાયણ ભગવાન દેશે, દુઃખ દેશે તો મને સ્વામિનારાયણ ભગવાન દેશે. દુઃખમાં સુખ વધારે હશે એ સમજી લેવાનું. દુઃખની પાછળ સુખ વધારે હશે, મોટું હશે, તો મૂંઝાવું નહીં. દુઃખને પણ અવસર માનવો યાર. હા, બરાબર. અને સુખ આવે તો એ દેનારા છે. જે કાંઈ આપણે આપે છે એ આપે છે આપણો ભગવાન સ્વામિનારાયણ. બીજો કોઈ આ દુનિયામાં છે નહીં આપણે માટે. સાવધાન એટલે સાવધાન, ખબરદાર એટલે ખબરદાર. અને પ્રેમાનંદ સ્વામીની ખુમારીઓ, આહા. હમ તો એક સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ दूसरो न भावे. हम तो एक सहजानंद गावे. छांडी के श्री घन श्याम और को जो जपू नाम, काटी मेरो करा तीखी तलवार से. छांडी के श्री घन श्याम और को जो जपू नाम. अलौकिक मूर्ति आजने धरी धर्म कुमार, જોતા ન આવે જોડમાં, આસમ અન્ય અવતાર, એ આજ મેં તો ભેટા રે અંક ભર પ્રગટ હરી. સુંદર શ્યામ મનોહર સુરત અને મૂર્તિ બેવું સમાન, બ્રહ્માનંદ થઈ સુરસ બસ દેખંતા ગુલતાન. શંકા મેટી રે હું તો વર અમર વરી. અમર વરને આપણે વેરા છીએ એટલે બિલકુલ ચિંતા નહીં કરવાની. અમરવર વેરા છે આપણે, અમરવરને. એટલે ક્યાંય પ્રતિથી આસ્થા નિષ્ઠા પ્રતિથી કાંઈ નહીં એટલે નહીં. સ્વામિનારાયણ છે બીજા ક્યાંય નહીં એટલે નહીં. બસ નાટક ચેટક આ છે તે છે, કશું ક્યાંય નહીં. બસ અમરવરને વેરા છે આપણે. બસ ભગવાનને કીધો થેન્ક યુ મહારાજ, તમારો આભાર. તમે કેટલું બધું બોલાવ્યું. કાંઈ તૈયાર નહોતું કર્યું, કાંઈ ખબર જ નથી શું આવવાની વાત. છતાં ભગવાન આટલું બોલાવ્યું. મારે ભગવાન એટલે કેવું પડે, ભગવાન મહારાજ થેન્ક યુ તમારો આભાર. તમે કેટલું સરસ બોલાવ્યા. હાલો હવે આગળ. માચા ભક્તે એમ કીધું કે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. બસ વાત પૂરી. અને પછી એ ભક્તને સત્સંગ થયો એ ભગવાનના એકાંતિક ભક્ત બન્યા. લ્યો, માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય, અને બીજો વૈરાગ હોય, અને ત્રીજો પોતાના
પોતાનો ધર્મ દ્રઢપણે હોય ને ચોથી શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અત્યંત ભક્તિ હોય. ઓહો, અત્યંત ભક્તિ હોય. શ્રી કૃષ્ણ ભગવાનના સામે ભગવાન સમજી લેવાનું. હા, અને એ એકાંતી ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો એક શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન વિશે હા, પોતે નામ ન લે એટલે અવતારનું નામ લીધું છે. અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિશે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. ગમે તે નામ આવે અવતારનું, પણ આપણે સમજવાનું છે સ્વામિનારાયણ ભગવાન, કારણ કે મહારાજ પોતે પોતાની વાત નથી કહેતા, ઘણી વખત એવું છે. તે પ્રવેશ તે એમ સમજવો છે, જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે. ઓહો, ને જેમ ઘણી દોલતવાળો હોય ને તે વાંજ્યો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે. એવી રીતે જેનો જે સંગાતે બંધાણો હોય તેને વિશે પ્રવેશ થાય છે. લ્યો, પણ જેમ જળમાં જળ મળી જાય, અગ્નિમાં અગ્નિ ભળી જાય તેમ પ્રવેશ નથી. એ તો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં, એક તેની જ રટના લાગી રહે ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. વચનામૃત 38 પૂરું થયું. છે ને જોરદાર વાત. ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં ને એક તેની જ રટના લાગી રહે. હમ તો એક સહજાનંદ 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 ગાવે. બસ, તે વિના જીવે તે તો મહાદુઃખના દિવસો ભોગવી જીવે, સુખ ન થાય ભગવાન વિના, કે બીજે સુખ થાય નહીં. આવી વાત છે. આટલે કૈશિકા મીઠી મધુરી વાત છે, જોરદાર વાત છે. સાંભળજો, બીજાને સંભળાવજો. જય સ્વામિનારાયણ.